ચાલો બાળકો નમસ્કાર. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.3 એ રકમ આપેલી છે, વાંચો. આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઊર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઊર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે. એટલે કુલ ઊર્જા એ આ જે ચોકડી છે ને એના વડે દર્શાવ્યું છે. આ કુલ ઊર્જા, અહીંયા પણ આ કુલ ઊર્જા, એટલે કુલ ઊર્જાનું મૂલ્ય એ કઈ અક્ષ પર? y અક્ષ પર ચોકડી વડે દર્શાવેલું છે. બરાબર. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો, જો હોય તો, બધામાં નહીં હોય, અમુકમાં હશે ને અમુકમાં નહીં હોય. એટલે દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો, જો હોય તો, કે જેમાં આપેલ ઊર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઊર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. બરાબર. કેટલી હોવી જોઈએ આંકડો નહીં, ધન કે ઋણ કહી દેશું. છેલ્લું એક પદ આપણે જરૂરી નથી, ખાલી કણ અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે જ કહેવાનું. ચાલો, તમારી 4 આકૃતિ છે, A, B, C અને D. હવે આપણને ખબર છે, ચાલો, કણની કુલ ઊર્જા અને કુલ ઊર્જાને આપણે બીજી ભાષામાં કેવું હોય તો યાંત્રિક ઊર્જા. કુલ ઊર્જા એટલે યાંત્રિક ઊર્જા. ચાલો, એને આપણે ઈ વડે દર્શાવાય. અને યાંત્રિક ઊર્જા એટલે કોનો સરવાળો? તો ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાને v વડે બતાવો તો વાંધો નહીં, v0 વડે બતાવો તો વાંધો નહીં. આ સ્થિતિ ઊર્જા. બરાબર. હવે ગતિ ઊર્જાને સૂત્રનો કરતા બનાવો. ગતિ ઊર્જાને કેમ બનાવશું તેનું કારણ છે કે આપેલા બધા કેસમાં તમને સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા આપેલી છે. જો સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા, ગતિ ઊર્જા નથી, એટલે સૂત્રનો કરતા બનાવો. ચાલો, માટે આપણે આમાંથી સૂત્રનો કરતા કોને બનાવવાનો? ગતિ ઊર્જા k ને. તો ગતિ ઊર્જા k બરાબર શું? ચાલો, E સ્થિતિ ઊર્જા આ બાજુ જાય તો માઈનસ થઈ જાય, એટલે E માઈનસ v0. હવે ગતિ ઊર્જા ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. ચાલો, હવે k, ગતિ ઊર્જા k ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. બરાબર. હવે જો ગતિ ઊર્જા જો ધન હોય ને તો કણ અસ્તિત્વ ધરાવે. આ અસ્તિત્વ ક્યારે ધરાવે? જો ગતિ ઊર્જા ધન મળે તો. બરાબર. કારણ કે કણની ગતિ ઊર્જા હંમેશા ધન જ હોય. જો ગતિ ઊર્જા ઋણ હશે ને તો સમજવાનું કે કણ અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર. હવે આ સમીકરણ પરથી મને કહો, ગતિ ઊર્જા ધન ક્યારે મળશે ને ઋણ ક્યારે મળશે? તો સ્થિતિ ઊર્જાનું ચિહ્ન છે ને પ્લસ છે. જુઓ એનું ચિહ્ન જુઓ. કુલ ઊર્જાનું ચિહ્ન પ્લસ અને સ્થિતિ ઊર્જાનું ચિહ્ન માઈનસ. હવે જો સ્થિતિ ઊર્જા મોટી હશે ને તો આ સાદરૂપ કેવું આવશે? આ જો મોટું હશે ને તો તમારું દાખલા તરીકે ધારો કે કુલ ઊર્જા, દાખલા તરીકે ધારો કે k બરાબર E માઈનસ v0. હવે આપણે ધારી લઈએ, જો E 10 હોય અને v0 ધારો કે 12 હોય તો આ +10 -12 તો તમને ગતિ ઊર્જા ઋણ પડે. તો એનો મતલબ કે કણ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે જો આ મોટું હશે ને, આ મોટું, આની વેલ્યુ મોટી હશે ને તો ગતિ ઊર્જા ઋણ હશે અને કણ અસ્તિત્વ નહીં ધરાવે. જો આની વેલ્યુ વધારે હશે ને, આની વેલ્યુ, E ની વેલ્યુ વધારે હશે તો એનું ચિહ્ન પ્લસ. બરાબર. એટલે આના કરતા જો આની વેલ્યુ વધારે હશે તો ગતિ ઊર્જા તમને કેવી મળશે? પ્લસ. ઓબ્વિયસલી કે ધારો કે આ 10 ની જગ્યાએ આ 20 હોત અને આ 12 હોત તો 20 - 12 તો +8, તો ગતિ ઊર્જા પ્લસ મળી કે નહીં? એટલે જો આની વેલ્યુ વધારે હશે તો ગતિ ઊર્જા પ્લસ મળે તો કણ અસ્તિત્વ ધરાવે. ચાલો, એટલે હવે અસ્તિત્વ ક્યારે ધરાવે? આથી જો ચાલો
તમને કોની કોની વેલ્યુ આપેલી છે E અને V0 એટલે જો E ગ્રેટર ધેન 0 આથી જો E ગ્રેટર ધેન V0 તો કે કેવું મળે આ ગ્રેટર હોય તો કે કેવું મળે એનું ચિહ્ન પ્લસ છે તો કે ધન મળે અને કણ અસ્તિત્વ ધરાવે અને કણ અસ્તિત્વ ધરાવશે ચાલો હવે આ કન્ડિશન પરથી તમારે જવાનું છે બરાબર ચાલો હવે જુદી જુદી આકૃતિમાં આપણે વર્ણન કરવાનું છે આ આકૃતિ તમારે દોરવાની જરૂર નથી આ આકૃતિ બુકની છે પણ સમજાવવાની જરૂર પડે એટલે મેં ત્યાં દોરી દીધેલું છે ચાલો આ બધી બુકની જ આકૃતિ છે હવે આપણે એ માટે વાત કરશું એ ચાલો આકૃતિ એમાં જો આકૃતિ એમાં આપણે બે વિભાગ લેવાના છે એક 0 થી a સુધીનો વિસ્તાર અને a થી દૂરનો વિસ્તાર હવે 0 થી એના વિસ્તારમાં જો a થી દૂરના વિસ્તારમાં છે ને સ્થિતિ ઊર્જાની લાઈન આ છે આ સ્થિતિ ઊર્જાની લાઈન એટલે a થી દૂરના વિસ્તારમાં તમારી કુલ ઊર્જા આ જગ્યાએ છે આટલા અંતરે જુઓ અને સ્થિતિ ઊર્જા તમારી આ ઉપર છે ઉપર એટલે a થી દૂરના વિસ્તારમાં કોણ મોટું છે સ્થિતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા મોટી છે તો ગતિ ઊર્જા ઋણ મળે અને કણ અસ્તિત્વ નહીં ધરાવે હવે a થી આ વચ્ચેનો વિસ્તાર જો વચ્ચેનો વિસ્તાર ચાલો વચ્ચેના વિસ્તારમાં ગ્રાફ નો હોય એટલે ક્યાં સમજાય તો આ અક્ષ પર સમજાય ચાલો એટલે 0 થી a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેટલું આ સ્થિતિ ઊર્જાનો ગ્રાફ છે જુઓ ગ્રાફ શેનો છે સ્થિતિ ઊર્જા વિરુદ્ધ અંતરનો ગ્રાફ છે એટલે 0 થી a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા ઋણ છે આ સોરી શૂન્ય છે અને સ્થિતિ ઊર્જા શૂન્ય છે કોણ મોટું છે ગતિ ઊર્જા જો આટલી છે આટલી અહીંયા ગ્રાફ પેપર હોત તો ધારો કે આ 0 હોત આ 10 હોત આ 15 હોત આ 20 હોત તો તમે શું કહેત કે 0 થી એના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા શૂન્ય અને કુલ ઊર્જા કેટલી 10 પછી a થી આગળના વિસ્તારમાં શું થઈ જાય સ્થિતિ ઊર્જા કેટલી જોવા 15 અને કુલ ઊર્જા 10 થઈ જાય બરાબર એટલે પહેલા આપણે શું વાત કરવાની 0 થી a વચ્ચેના વિસ્તારમાં ચાલો 0 થી x બરાબર આ x યામ કહેવાય x યામ x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં ચાલો સ્થિતિ ઊર્જા v કેટલી છે ડાયરેક્ટ કહી દો તો વાંધો નહીં વિસ્તારમાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે સ્થિતિ ઊર્જા શૂન્ય છે ચાલો અને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ત્યાં સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જાનો સંબંધ કયો છે આ વિસ્તારમાં કોણ મોટું છે કુલ ઊર્જા ને સ્થિતિ ઊર્જા તો શૂન્ય છે ચાલો તથા E સ્થિતિ ઊર્જા E ગ્રેટર ધેન કુલ ઊર્જા E ગ્રેટર ધેન સ્થિતિ ઊર્જા મિસ્ટેક નો કરતો મારાથી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે ખબર પડે છે ને આ 0 થી a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે જુઓ કારણ કે ગ્રાફ નો હોય એટલે આ અક્ષ પર સમજાય અને સ્થિતિ ઊર્જા શૂન્ય છે એટલે કોણ મોટું કુલ ઊર્જા પછી a થી આગળના વિસ્તારમાં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય v0 છે અને v0 ની વેલ્યુ છે ને સ્થિતિ ઊર્જાની વેલ્યુ એ કુલ ઊર્જા કરતા મોટી હશે પણ કયાથી આગળના વિસ્તારમાં a થી આગળના વિસ્તારમાં અત્યારે આપણે x0 થી x a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઊર્જા શૂન્ય છે તથા E ગ્રેટર ધેન 0 થવાથી ચાલો કયા સૂત્ર મુજબ થવાથી k બરાબર E v0 પરથી ચાલો કોણ મોટું છે E મોટું ને અને E ની નિશાની પ્લસ તો E મોટું છે અને જો E ગ્રેટર હોય તો k કેવું મળે ધન k E v0 પરથી k ધન મળે કારણ કે આ મોટું છે એટલે આની નિશાની પ્લસ હોવાથી ગતિ ઊર્જા પ્લસ મળે k ધન મળે આથી આ વિસ્તારમાં કણ
અસ્તિત્વ ધરાવશે. કણ અસ્તિત્વ ધરાવશે. કણ અસ્તિત્વ ધરાવશે. ચાલો હવે આપણે કયા વિસ્તારની વાત કરશું? x બરાબર a થી મોટો વિસ્તાર. ચાલો એ વિસ્તાર માટે શું કહેશું? તો x આ તમારો કયો ભાગ કહેવાય? આ પોઈન્ટ કયું કહેવાય? x બરાબર a કહેવાય. અને આ બધો વિસ્તાર કયો કહેવાય? x ગ્રેટર ધેન a. ચાલો x ગ્રેટર ધેન a વિસ્તારમાં ચાલો કઈ વસ્તુ મોટી થઈ જાય છે જુઓ. આ વિસ્તારમાં તમે જુઓ સ્થિતિ ઊર્જા આટલી છે, સ્થિતિ ઊર્જા, અને કુલ ઊર્જા આ નીચેનો ચોકડી વાળો વિભાગ જો આટલો. એટલે કુલ ઊર્જા અહીંયા ક્યાંક આવે, અહીંયા સુધી આવે છે જુઓ, અને સ્થિતિ ઊર્જા અહીંયા સુધી આવે છે. એટલે આ તમારી સ્થિતિ ઊર્જા અને આ તમારી કુલ ઊર્જા. આ સ્થિતિ ઊર્જાના કુલ ઊર્જા કોણ મોટું છે એ વિસ્તારમાં? સ્થિતિ ઊર્જા. x ગ્રેટર ધેન એ વિસ્તારમાં ચાલો E કુલ ઊર્જા E લેસ ધેન v0 થવાથી k બરાબર E માઈનસ v0 પરથી k કેવું મળે? ચાલો આ સંબંધમાં કોણ મોટું છે? v0 મોટું ને, અને v0 ની નિશાની માઈનસ, તો k કેવું મળે? પરથી k ઋણ મળે. આથી આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં. કણ અસ્તિત્વ ધરાવશે નહીં. ચાલો હવે આકૃતિ બી માટેનું લખાણ અહીંયા લખી દઉં છું અહીંયા ઉપર. ચાલો આકૃતિ બી માટેનું અહીંયા લખી દઉં છું. આકૃતિ બી જુઓ. આકૃતિ બી માં દરેક વિભાગ જુઓ. ચાલો તમારી યાંત્રિક ઊર્જા અહીંયા સુધી છે, અને દરેક વિભાગમાં સ્થિતિ ઊર્જા જુઓ. અહીંયા સ્થિતિ ઊર્જા આટલી છે, અહીંયા સ્થિતિ ઊર્જા આટલી છે, અહીંયા સ્થિતિ ઊર્જા આટલી છે. સ્થિતિ ઊર્જા કેટલી છે ખ્યાલ આવે છે ને? તમારી કુલ ઊર્જા એટલે ચોકડી વાળો વિસ્તાર, એટલે કુલ ઊર્જા આટલી છે, આટલી બરાબર. હવે સ્થિતિ ઊર્જા આ વિભાગમાં 0 થી એ વિભાગમાં આટલી છે, તો એ કુલ ઊર્જા કરતા તો ઊંચે જ આવ્યું ને, ગ્રાફ ઊંચે આવ્યો. એટલે શું કહી શકાય? કોણ મોટું છે બેમાંથી? સ્થિતિ ઊર્જા. એક વસ્તુ ધ્યાન રાખજો, સ્થિતિ ઊર્જા મોટી તો k ઋણ, અને k ઋણ તો કોણ અસ્તિત્વ નહીં ધરાવે. જો કુલ ઊર્જા મોટી હશે તો k ધન, અને કણ અસ્તિત્વ ધરાવે. તમે આ બધા જ વિભાગમાં જોઈ લો. આ વિભાગમાં જોશો કે આ વિભાગમાં કે આ વિભાગમાં કે આ વિભાગમાં કે આ વિભાગમાં, દરેક વિભાગમાં કોણ મોટું છે? સ્થિતિ ઊર્જા. અને ગતિ ઊર્જા નાની અને સ્થિતિ ઊર્જા મોટી છે તો k ઋણ, તો કણ એક પણ વિસ્તારમાં અસ્તિત્વ નહીં ધરાવે. ચાલો આના માટે શું લખશું? દરેક વિભાગ માટે કયા વિભાગ ગણી શકાય ખબર ને? 0 થી a થી b, b થી c, c થી d અને d થી આગળ. ચાલો એટલે દરેક વિભાગ લખી દો ને. દરેક વિભાગમાં ચાલો કોણ મોટું છે? સ્થિતિ ઊર્જા v0 ગ્રેટર ધેન કુલ ઊર્જા હોવાથી k બરાબર E માઈનસ v0 પરથી, ગતિ ઊર્જા k બરાબર E માઈનસ v0 પરથી. ચાલો k કેવું મળે? v0 મોટું છે એટલે k ઋણ મળે. આથી એકય વિભાગમાં કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં અથવા કણ મળવાની સંભાવના એક પણ વિસ્તારમાં નથી. બરાબર બેટા? એટલે કણ કયા વિસ્તારમાં મળી શકે? જે વિસ્તારમાં ગતિ ઊર્જા કેવી થતી હોય? ધન. કારણ કે ગતિ ઊર્જા ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. આ એક સનાતન સત્ય છે. ચાલો આકૃતિ સી માટે જુઓ. બરાબર, આકૃતિ સી માટે એને નીચે લખી દઈએ. શું કહેશું આકૃતિ સી માટે? 0 થી એ વિભાગમાં જુઓ સ્થિતિ ઊર્જા ગ્રેટર છે. જુઓ છે કે નહીં? સ્થિતિ ઊર્જા ગ્રેટર છે એટલે 0 થી એ વિસ્તાર.
બરાબર. અને બીજો કયો વિસ્તાર? બી થી આગળનો વિસ્તાર. બી થી આગળનો વિસ્તાર એટલે શું કહેવાય? x ગ્રેટર ધેન બી વિસ્તારમાં કોણ મોટું છે? જોવો, સ્થિતિ ઊર્જા મોટી છે અને કુલ ઊર્જા નાની, તો 0 થી એ વિસ્તારમાં કોણ અસ્તિત્વ ધરાવશે? કારણ કે ત્યાં સોરી નહીં ધરાવે, કારણ કે ત્યાં કોણ મોટું છે? સ્થિતિ ઊર્જા. એટલે કોણ અસ્તિત્વ નહીં ધરાવે? સ્થિતિ ઊર્જા મોટી એટલે કે ઋણ મળે, તો અસ્તિત્વ નહીં ધરાવે. આ વિસ્તારમાં બી સ્થિતિ ઊર્જા મોટી એટલે કણ અસ્તિત્વ ક્યારે ધરાવે? એક જ વસ્તુ, કોણ મોટું હોવું જોઈએ? જો ગતિ ઊર્જા મોટી હોય ને, ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા E જો સ્થિતિ ઊર્જા કરતા મોટી હોય તો કણ અસ્તિત્વ ધરાવે, અને જો નાની મોટી ન હોય તો કણ અસ્તિત્વ ન ધરાવે. આટલું જોઈ લેવાનું. ચાલો, કયા વિભાગમાં કુલ ઊર્જા મોટી નથી? તો 0 થી એ વિભાગમાં સ્થિતિ ઊર્જા મોટી છે એટલે કણ અસ્તિત્વ નહીં ધરાવે. એ બી થી આગળના વિસ્તારમાં નહીં. એ થી બી વિસ્તારમાં શું બને છે? જો ગ્રાફ નીચે છે એટલે ત્યાં કોણ મોટું છે? સ્થિતિ ઊર્જા. જો સ્થિતિ ઊર્જા નીચે છે અને યાંત્રિક ઊર્જા ઉપર છે, તો યાંત્રિક ઊર્જા કે કુલ ઊર્જા મોટી એટલે અસ્તિત્વ ધરાવશે. ચાલો, શું કહેશું? કયા વિભાગમાં? x બરાબર 0 થી x બરાબર 0 થી x બરાબર a. ચાલો, x બરાબર 0 થી x બરાબર a એટલે આ વિસ્તાર. આ વિસ્તારમાં સ્થિતિ ઊર્જા મોટી છે. બીજા કયા વિસ્તારમાં મોટી છે? b થી આગળ તથા x ગ્રેટર ધેન b વિભાગમાં v0 ચાલો ગ્રેટર ધેન e હોવાથી ચાલો k બરાબર સૂત્ર કયું છે? k બરાબર e v0 પરથી k બરાબર e v0 પરથી k ઋણ મળે અને કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. ચાલો, કયા વિસ્તારમાં અસ્તિત્વ ધરાવશે? ટૂંકમાં કહી દો, આ બધું વિગત લખવાની જરૂર નથી. બરાબર. ચાલો, કયા વિભાગમાં? a થી b. તો x બરાબર a થી આ એના આ બધા આમ x ના છે. x લીધેલું છે ને, એટલે આ તમારું x બરાબર 0 કહેવાય, આ x બરાબર a કહેવાય, આ x બરાબર b. એટલે x બરાબર a થી x બરાબર b વચ્ચેના વિસ્તારમાં આ જરાક નીચું લઈ લેવું. ચાલો, વચ્ચેના વિસ્તારમાં કોણ મોટું છે? તો E ગ્રેટર ધેન v0 હોવાથી ડાયરેક્ટ કહી દો k કેવું મળે? E ગ્રેટર છે હો. ચાલો, E ગ્રેટર છે, આ મોટું છે એટલે k કેવું મળે? ધન. k ધન મળે અને કણ અસ્તિત્વ ધરાવશે. ચલો, થયું આટલું. હવે આનું વર્ણન કરી નાખ્યા, સાફ કરી નાખીએ. ચાલો, આ તમારી આકૃતિ ડી. આકૃતિ ડી પરથી શું કહી શકાય? વિચારો જોઈ. તો જો સાંભળો, હું તમને એક પોઈન્ટ કહું. ચાલો, આ પોઈન્ટ પર સ્થિતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા આ પોઈન્ટ પર લઉં તો સ્થિતિ ઊર્જા અહીંયા આવે. તો આ સ્થિતિ ઊર્જા અહીંયાથી આટલી ઊંચાઈની સ્થિતિ ઊર્જા ને આ કુલ ઊર્જા, કોણ મોટું? કુલ ઊર્જા. તો અસ્તિત્વ ધરાવે. ચાલો, અહીંયા બી ધરાવે. હવે આ જગ્યાએ શું થાય? આ જગ્યાએ કોણ વધી જાય? આ જગ્યાએ તમે લેશો તો સ્થિતિ ઊર્જા આટલી થઈ જાય જુઓ, અને કુલ ઊર્જા નાની રહી જાય. તો શું આ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવશે? તો ના. તો કયા વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે મને કયો જોઈ. ચાલો, કયા વિસ્તારમાં કોણ અસ્તિત્વ ધરાવશે, કયામાં ન ધરાવે? તો આપણને ખબર છે. ચાલો, કયા વિસ્તારમાં નહીં ધરાવે તે મને કયો. કયા વિસ્તારમાં સ્થિતિ ઊર્જા મોટી થઈ જાય? તો અહીંયાથી
હું જે પેન માર્કર પેન ચલાવું છું તે વિસ્તાર જુઓ, બાજુમાં દોરી દઉં તો બી ખ્યાલ આવશે. અહીંયાથી આ વિસ્તાર, અહીંયાથી આ વિસ્તારમાં કોણ વધી જાય? આ ગ્રાફ તમારો સ્થિતિ ઊર્જાનો છે. આ વિસ્તારનો કોઈ પણ પોઈન્ટ છે ને, કોઈ પણ પોઈન્ટ પરથી હું અક્ષ પર નિશાની કરું તો સ્થિતિ ઊર્જા મોટી થઈ જાય. જો એટલે આ પોઈન્ટ થી આગળના તમામ બિંદુ માટે સ્થિતિ ઊર્જા મોટી થઈ જાય, અને સ્થિતિ ઊર્જા મોટી થઈ જાય તો ગતિ ઊર્જા ઋણ મળે, તો કણ અસ્તિત્વ નહીં ધરાવે. એટલે કણ કયા વિસ્તારમાં અસ્તિત્વ નહીં ધરાવે? આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી. ચાલો આના યામ કેટલા? x બરાબર -b/2 થી આ પોઈન્ટના યામ કેટલા? x બરાબર -a/2, અને એવી જ રીતે આ પ્લસ વાળો વિસ્તાર. ચાલો તો આ વિસ્તારમાં અને આ બાજુ અહીંયાથી આ વિસ્તારમાં કણ અસ્તિત્વ નહીં ધરાવે. બાકીના નીચેનો વિસ્તાર છે આ વિસ્તારમાં આ બધે ધરાવશે, અહીંયા પાછળના વિસ્તારમાં ધરાવશે, પણ અહીંયાથી આ વિસ્તારમાં અને અહીંયાથી આ વિસ્તારમાં કણ અસ્તિત્વ નહીં ધરાવે. ચાલો એ વિસ્તારનું નામ લખી દો. આ પોઈન્ટ તમારું કયું? x બરાબર -b/2 થી. ચાલો આ પોઈન્ટ કયું? x બરાબર -a/2 તથા પેલી બાજુ જાઓ, તથા x બરાબર +a/2 થી x બરાબર +b/2 વિસ્તારમાં. ચાલો કોણ મોટું મળે છે જોવો જોઈએ. વિસ્તારમાં કોણ વધી જાય? v0 ગ્રેટર ધેન e હોવાથી સ્થિતિ ઊર્જા મોટી થઈ જાય વિસ્તારમાં હોવાથી. ચાલો ગતિ ઊર્જાનું સૂત્ર કયું? k બરાબર e v0. આમાં કોણ આ વિસ્તારમાં કોણ મોટું થઈ જાય? v0 ને, અને એની નિશાની ઋણ, તો k ઋણ મળે ને, પરથી k ઋણ મળે, k ઋણ મળે. આથી આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં, કણ અસ્તિત્વ ધરાવશે નહીં. ચાલો ખ્યાલ આવે છે બાળકો? આ દાખલો આ રીતે થાય. ચાલો બાળકો, આનો એક બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.4. આકૃતિ દોરેલી છે, એમાં ચાલો અહીંયા આ રીતે બતાવેલું છે. શું કીધું વાંચો? રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય. બરાબર, સ્થિતિ ઊર્જાનું સૂત્ર અહીંયા અલગ આપેલું છે, આના પછીના ટોપિકમાં તારવશું. બરાબર, આપણે પણ અહીંયા તો ઓલરેડી આપેલું છે. ચાલો અહીં સ્થિતિ ઊર્જા વિધેય, સ્થિતિ ઊર્જા વિધેય. ચલો એ તમને આપેલું છે કેટલું? vx બરાબર kx²/2 અથવા 1/kx², અને k દોલકનો બળ અચળાંક છે. ચાલો જ્યાં k કેટલા છે? તો 0.5 ન્યૂટન પર મીટર. આ વસ્તુ છે ને, આની વધુ માહિતી આના પછીના ટોપિકમાં આવશે હો, સ્પ્રિંગનો બળ અચળાંક. પણ અહીંયા તો સરળ આવર્ત ગતિ છે, અને સરળ આવર્ત ગતિ છે ને એ તમારે 14મા ચેપ્ટરમાં આવશે, 11મા ધોરણમાં. ચાલો vx વિરુદ્ધ x નો આલેખ દર્શાવ્યો છે. vx વિરુદ્ધ x નો આલેખ દર્શાવ્યો છે આગળના દાખલાની જેમ જ. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા. ચાલો સ્થિતિ ઉર્જા વિધેય છે અને કુલ ઉર્જા તમને આપેલી છે. કુલ ઉર્જા E બરાબર કેટલી? 1 જૂલ. ચાલો જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર, ચાલો x બરાબર ±2 મીટર પહોંચે એટલે પાછો ફરવો જ જોઈએ. એટલે સરળ આવર્ત ગતિ થતી હોય, સરળ આવર્ત ગતિ બરાબર સાદા લોલકની જેમ. ચાલો સાદા લોલકની જેમ સરળ આવર્ત ગતિ છે. સાદું લોલક લઈ લો ને, તમને સમજવામાં સરળ પડશે.
એટલે સાદું લોલક આપણને ખબર છે કે આ અમુક જગ્યાએ અહીંયા પહોંચે એટલે ક્ષણિક એ સ્થિર થઈ જાય, ત્યાંથી પછી એ પાછો આવે. એટલે આ સ્થાનને જો મેં x બરાબર 0 કીધું હોય તો આ સ્થાનને હું x બરાબર 2 કહું તો આ બાજુના એટલા દૂરના સ્થાનને શું કહેવાય? x બરાબર -2. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે x બરાબર 2 થી x બરાબર +4 -2 થી, એટલે આ બાજુ +2 થી ને આ બાજુ -2 થી કણ પાછો ફરવો જ જોઈએ. એટલે આ તમારું x -2 ને આ બિંદુ x +2. એટલે સાદું લોલક ગતિ કરતા કરતા અહીંયા જાય એટલે અહીંયાથી કમ્પલસરી પાછો આવવો જોઈએ. એટલે એની સરળાવર્ત ગતિ છે ને એ અહીંયાથી આ વિસ્તારમાં થાય આ રીતે. ચાલો એ આપણે સાબિત કરવાનું. બરાબર. ચાલો હવે કુલ ઉર્જા E. હવે અહીંયા આપણે સોલ્યુશન અહીંયાથી ચાલુ કરી દીધું છે. ચાલો હવે કુલ ઉર્જા E બરાબર, ચાલો કોનો સરવાળો? તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને Vx કીધું છે. બરાબર. ચાલો આ તમારું પદ છે 1 અને ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2 mv² અને Vx નું સૂત્ર તમને આપ્યું છે kx²/2. હવે આપણને ખબર છે કે કણ આ બિંદુ પાસેથી પાછો ફરવો જ જોઈએ. તો મને એક વસ્તુ કહો કે આ અંત્ય બિંદુ કહેવાય. અંત્ય બિંદુ પાસે એનો વેગ એક ક્ષણ માટે કેટલો થઈ જાય? સ્થિર. કારણ કે જો એક ક્ષણ માટે સ્થિર ન થઈ જતો હોય તો હજુ બી આગળ જશે. એટલે ત્યાં પહોંચીને એનું વલણ શું હોય ખબર છે ને? અહીંયાથી ત્યાં પહોંચે ને એટલે એક ક્ષણ માટે સ્થિર થઈ જાય, પાછી રિટર્ન ગતિ શરૂ કરે. એટલે એ આગળની ગતિ પૂર્ણ કરીને રિટર્ન ગતિ શરૂ કરે એ પહેલા એક ક્ષણ માટે સ્થિર થઈ જાય. બરાબર. એને અંત્ય બિંદુ કહેવાય. ચાલો આપણે અહીંયા લખશું કયા બિંદુએ? અંત્ય બિંદુઓએ કણ. ચાલો એ આ જે બંને છે ને અંત્ય બિંદુ કહેવાય. એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે આના માટે અંત્ય બિંદુ કયા હશે? આ બાજુ +2 ને આ બાજુ -2. ચાલો અંત્ય બિંદુઓએ કણ ક્ષણિક સ્થિર થતો હોવાથી ચાલો v બરાબર 0 થાય. v બરાબર 0 થાય. આપણે તો અંત્ય બિંદુ જ લેવાના છે ને, અંત્ય બિંદુને અનુરૂપ જ યામ લેવાના છે. એટલે અંત્ય બિંદુ એ ક્ષણિક એનો વેગ કેટલો? 0. આ જગ્યાએ સાદું લોલક હોય તો સ્પ્રિંગની જ આપણે વાત કરશું. સ્પ્રિંગમાં તો બરાબર આ સ્પ્રિંગ હોય, ધારો કે આ સ્પ્રિંગ છે તો સ્પ્રિંગને તમે અહીંયા સુધી ખેંચીને છોડી દેશો તો એ સ્પ્રિંગ ત્યાંથી અહીંયા સુધી આમ ગતિ કરશે. બરાબર. હવે એ ગતિ કરતા કરતા જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે ક્ષણિક એ સ્થિર થઈ જાય. કારણ કે સ્થિર થઈ જાય તો જ પછી એ રિવર્સ ગતિ શરૂ કરે. ચાલો એટલે અંત્ય બિંદુ એ કણ ક્ષણિક સ્થિર થતો હોવાથી v બરાબર 0 થાય. અહીંયા v 0 મૂકી દો. ચાલો માટે આ તમારું પદ થાય 1 પ્લસ આખું પદ 1 બરાબર, ચાલો આખું પદ 0 કારણ કે v 0. ચાલો પ્લસ કે ની વેલ્યુ કેટલી છે? 0.5 બાય 2 ઇન્ટુ x². ચાલો 0.5. હવે આ તો લખવાની જરૂર નથી એટલે આ તમારું પદ આવે 1. હવે 0.5 એટલે 1/2, 2 છેદમાં જાય એટલે 1/2 અને ઓલરેડી 2 છે જ એટલે 2 × 2 એટલે 4 એટલે x²/4, 4 ગુણાકારમાં જાય. ચાલો માટે x² બરાબર 4. તો x બરાબર કેટલા? +or -2 મીટર. બરાબર. ચાલો આ તમારો જવાબ છે સાબિત થાય. એટલે x બરાબર +2 બાજુ આ બાજુ x બરાબર -2 મીટર પાસે પહોંચી અને એક ક્ષણિક કેવો થઈ જતો હશે? સ્થિર. ચાલો આ દાખલામાં માત્ર આટલું ધ્યાન રાખવાનું છે અને રાઇટિંગમાં આવી શકે એમ નથી, MCQ માં કદાચ આ પૂછાઈ શકે. ચાલો હવે એક વધારાનો દાખલો આ સાફ કરી નાખો.
ચાલો એક વધારાનો દાખલો શું કીધું રકમ વાંચો. ચાલો બાળકો, પરીક્ષામાં પૂછાઈ શકે એવું વધારાનો દાખલો, અને કોમ્પિટિટિવ માટે આ ચેપ્ટર ઘણું અગત્યનું છે, બરાબર? એટલે આનો એક વધારાનો દાખલો લઈ લઈએ. શું કીધું રકમ વાંચો. જુઓ, એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા. પ્રક્ષિપ્ત ગતિની આપને આકૃતિ ખબર છે. ચાલો, અને પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપરિમાણિક ગતિ છે. સમક્ષિતિ દિશામાં અચળ વેગ અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગ. ચાલો, આ પ્રક્ષિપ્ત ગતિ. અને અહીંયા તેનો જે વેગ હશે ને, વેગ એ v0, અને અહીંયાથી તમે જેટલી ગતિથી એને ફેંકેલો હશે એ ગતિ ઉર્જાને હું k0 કહું, અને દળ એમ ધારી લેવાનો. ચાલો, મહત્તમ ઊંચાઈ એટલે આ જગ્યાએ, અને આ મહત્તમ ઊંચાઈને શું કહેવાનું છે? s. ચાલો, આપેલી શરત અપ્લાય કરો. શું કીધું? એક પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ. ચાલો, મહત્તમ ઊંચાઈએ, મહત્તમ ઊંચાઈએ શું કીધું છે વાંચો? સ્થિતિ ઉર્જા. એટલે આ જગ્યાએ સ્થિતિ ઉર્જા. ચાલો, આ જગ્યાની સ્થિતિ ઉર્જાનું હું શું કહી દઉં? v of h. ચાલો, મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા એ કેટલી થાય છે? શરૂઆતની જે ગતિ ઉર્જા હોય ને, શરૂઆતની ગતિ ઉર્જા છો, આ જગ્યાની નહીં, શરૂઆતની. ચાલો, એ શરૂઆતની ગતિ ઉર્જા, શરૂઆતની ગતિ ઉર્જા એટલે તમારી k0. સંકેત પછી લખીએ, પેલા વિધાન લખી દઈએ. શરૂઆતની ગતિ ઉર્જાની કેટલા ગણી થાય છે? 3/4, અને વચ્ચે ઇક્વલ. ચાલો, સંબંધ આવી ગયો. 3/4. આ શું કહેવા માંગે? મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા એ શરૂઆતની ગતિ ઉર્જા હોય તેના કેટલા ગણી થાય છે? 3/4 ગણી. તો પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ શોધો. આન્સર આપણે આપી દીધેલો છે. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય, ઊંચાઈ સાથેની વાત એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. મહત્તમ ઊંચાઈ છે એટલે mgh માં કેપિટલ h લેજો. એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમારું mg કેપિટલ h. ચાલો, 3/4 બરાબર. અને ગતિ ઉર્જાનું સૂત્ર કયું? 1/2 m v0². અને મહત્તમ ગતિ ઉર્જા અને શરૂઆતની ગતિ ઉર્જા લેવાની છે. અને શરૂઆતની ગતિ ઉર્જા છે એટલે એમાં શરૂઆતનો વેગ આવે, જ્યાં m શું છે? પદાર્થનું દળ. m પદાર્થનું દળ, પ્રક્ષિપ્ત પદાર્થનું દળ છે. ચાલો, બંને બાજુથી m કેન્સલ થઈ જાય. હવે મહત્તમ ઊંચાઈ વાળું સૂત્ર મૂકો. પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઈ વાળું સૂત્ર આવડતું હશે તો આ દાખલો આગળ થશે, બાકી અહીંયાથી અટકી જવાનું. એટલે ચોથા ચેપ્ટરનું એ જે કન્સેપ્ટ છે અત્યારે જરૂર પડે છે, એ સૂત્રની અત્યારે જરૂર પડે છે. જુઓ, ચાલો, ગુરુત્વ પ્રવેગને એમનું એમ જ રહેવા દો. મહત્તમ ઊંચાઈ વાળું સૂત્ર કયું છે? v0² sin² θ0. જેટલા વેગથી પ્રક્ષિપ્ત કર્યો એને θ0 કયો, બરાબર, અપોન 2g. યાદ છે ને? ચાલો, આ તમે h ની વેલ્યુ મૂકી, ઇઝ ઇક્વલ ટુ 3/8 અને v0². ચાલો, બંને બાજુથી v0² કેન્સલ થઈ જાય, બરાબર. બંને બાજુથી ગુરુત્વ પ્રવેગ કેન્સલ થઈ જાય. આ ગુણાકારમાં જશે. એટલે હવે તમારું આ પદ શું આવે? માટે sin² θ0 બરાબર 2 ગુણાકારમાં જાય, બરાબર. એટલે 2 × 3/8. કેટલાય ભાગ ચાલે? 4. ચાલો, એટલે આ તમારું પદ આવે 3/4. સ્ક્વેર દૂર કરો તો sin θ0 બરાબર, સ્ક્વેર દૂર કરો તો આ બાજુ વર્ગમૂળ. ચાલો, 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં રાખો. 4 નું વર્ગમૂળ 2. અહીંયા આનું વર્ગમૂળ કાઢીએ તો sin θ0 બરાબર √3/2. ચાલો, કયા ખૂણાનું મૂલ્ય છે? sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60
એટલે થીટા 0 બરાબર કેટલા 60 અંશ. આ તમારો જવાબ. એટલે અહીંયા જવાબ ખોટો આપેલો છે. જે બુકમાંથી આપણે આ MCQ મૂકેલું છે એમાં જવાબ ખોટો છે. કેટલો આવે 60. ચાલો એક વધારાનો દાખલો એ આ રીતે થાય. આ ટોપિકમાં આપણે આટલા દાખલા યાદ રાખવાના છે.